ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા લાંબા સમયથી જેલમાં છે. ત્યારે હવે ચૈતર વસાવાને લઈ કોંગ્રેસના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. ત્યારે હવે ચૈતર વસાવાનો જેલવાસ લંબાતા રાજકારણ ગરમાયું છે અને ખાસ કરી અને દેવાયત ખવડને જામીન મળી જતા હવે માહોલ ગરમાયો છે. ત્યારે હવે કોંગ્રેસના વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ચૈતર વસાવાની ધરપકડને ભાજપનું મોટું કાવતરું ગણાવ્યું છે. સૌપ્રથમ નજર કરીએ એના પર. ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય. પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એની તરફ વળે છે. મને લાગે છે કે ભાજપ ચૈતરભાઈને ઉછલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકે એવું હોઈ શકે. પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે, લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એણે જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા હતા, નથી મળ્યા. પેલા ખાબડને દેવાયત ખાવડને જામીન મળી ગયા એક જ દિવસમાં. તો આનો ગુનો શું એવો હતો કે એને ના મળે? હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે છું. અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો અને ત્યાં જનમેદનીની અંદર પણ ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના. આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે, અમારા અનંતભાઈ પણ લડે છે, મેવાણી પણ લડે છે. આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ. વ્યક્તિગત રીતે લડતા નથી, પાર્ટીની દ્રષ્ટિએ લડતા નથી. પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે. આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય, એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી. તો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે, રાજકીય મામલો નથી. અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને મેં મારી રીતે મળવા જવાના છે. એમના મિસિસ બે છે. સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સાંત્વના પાઠવતા હોય છે. તેમાં અમે મળવા જવાના. હાલ ચૈતર વસાવાને 2 મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને વિપક્ષ સતત કાર્યવાહી અને તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર બાબતે કોંગ્રેસ નેતાએ સવાલો ઊભા કર્યા છે. સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.